સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે સોમાણી સિરામિક લિમિટેડ કંપની નવો પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે। નવી પ્રોડક્ટના ઉત્પાદન માટે કંપની આ પ્લાન્ટ શરૂ કરશે। સોમાણી સિરામિક કલોલ પાસે છત્રાલ નજીક આ નવા પ્લાન્ટની શરૂઆત કરશે અને આગામી 1 વર્ષમાં નવા પ્લાન્ટમાં 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનો કંપનીએ નિર્ધાર કર્યો છે। टाइल्स उद्योग क्षेत्रे जाणीती सोमाणी सिरामिक प्राइवेट लिमिटेडे एक नवा प्लांट साथे वधु उत्पादन करवाना प्रयत्न शुरू कर्या छे। आजना हरीफाईयुक्त बजारमां अद्यतन उत्पादनो करीने टकी रहेવાનો आ प्रयत्न छे। छत्राल पासे 68,000 स्क्वेर फूट जग्यामां ग्रीन फीड प्रोडक्ट बनावाशे। सोमाणी सिरामिक कंपनीए सौप्रथम हरियाणा बाद बीजो प्लांट कડીમાં શરૂ કર્યો હતો। આ પ્લાન્ટમાં રોજનું 46,000 સ્ક્વેર મીટર સિરામિકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને નવા પ્લાન્ટ શરૂ થશે ત્યારે 54,000 સ્ક્વેર મીટર સિરામિકનું ઉત્પાદિત થવાની ક્ષમતાએ પહોંચશે। અમારું પ્રોડક્શન અત્યારે જે છે 46,000 સ્ક્વેર મીટર પર ડે છે, જે આવતા વર્ષથી અમે 54,000 કે 55,000 સ્ક્વેર મીટર થશે। ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ એવા ઈંધણ, ગેસ, વીજળી, પાણી અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધવાના કારણે ઉત્પાદન કિંમતમાં પણ વધારો થાય છે। તો સાથે ચાઇના જેવી નબળી પ્રોડક્ટ્સ બજારમાં આવતા ભારતની ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સને મોટું નુકસાન પહોંચે છે। ગ્રીન ફીલ્ડ પ્રોડક્ટ્સ નો પ્લાન્ટ લેવા નવો જ પ્લાન્ટ લેવા માંગીએ છીએ। ઓલ ઓવર ઇન્ડિયા છે, અત્યારે 30 જેટલા શોરૂમ્સ છે। આવતા વર્ષમાં અમે શોરૂમ 100 જેટલા નવા 100 શોરૂમ્સ એડ કરવા માંગીએ છીએ। શોરૂમમાં અમારે અલગ અલગ કેટેગરીઝ છે, જેમ કે સોમાની ગ્લોબલ્સ, તો સોમાની ગ્લોબલ્સ હાઈ વેલ્યુ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ જ વેચે છે। જો કે હાલમાં સોમાણી સિરામિકે સમગ્ર ભારતમાં સારું માર્કેટ જમાવી રાખ્યું છે। તેમણે દેશભરમાં પોતાની પ્રોડક્ટને વેચવા 100 થી વધુ શોરૂમ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે। ઈટીવી સમાચાર, કડી, અમદાવાદ।